Hello friend, welcome to my YouTube channel Unique Maths EduSuffer to all of you friend. Today we discussing टाट हायर सेकेंडरी की एग्ज़ाम नज़दीक में आने वाली है, ऐसा परिपत्र हो चुका है। कोई नोटिफिकेशन आया नहीं है बट टाट परीक्षा યોજવી એ બાબતનો પરિપત્ર થઈ ચૂક્યો છે, જેથી આપણે બી પ્રિપેર રહેવું પડે. ઓકે, સો આજે આપણે વાત કરીશું ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ પ્લસ મેન્સ મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 1 ગણ. ગણ વિશે આપણે આજે વાત કરીશું. ફર્સ્ટ ચેપ્ટર છે ગણનું. એમના આપણે એક્ઝામ્પલ સહિત વાત કરીશું, જેથી કરી અને મેન્સને તકલીફ ના પડે. મેન્સ માટે પણ ટોટલી આપણે આજે એમના ટોપિક જોઈશું. બની શકે એટલે આ વિડીયોની અંદર ટોપિક જોઈશું, અને જે ચેપ્ટર ની અંદર બચે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, સો ફર્સ્ટ તો ગણ છે, તો આપણે ગણની જે મૂળભૂત ગણની વ્યાખ્યાઓ છે એનો પાયો બાંધી લઈએ. તો ખાસ કરીને ગણિતમાં ઉપયોગ થતો હોય તેવા કેટલાક વધારે ઉદાહરણો આપીશું. જેમ કે અહીંયા જોઈએ આપણે કેપિટલ એનને કેનાથી ડિનોટ કરીએ છીએ, તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓના ગણને. ત્યાંથી સ્ટાર્ટ થાય છે ગણ એન, તો 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી સુધી. આ જે છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ થશે. ત્યારબાદ છે કેપિટલ ઝેડ. કેપિટલ ઝેડ શું ડિનોટ કરે છે, તો કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જેમની અંદર બધી ધન સંખ્યાઓ, બધી ઋણ સંખ્યાઓ અને 0 ઇન્ક્લુડિંગ છે. ત્યારબાદ ક્યુ છે, તો ક્યુ શું ડિનોટ કરે છે, બધી જ સમય સંખ્યાઓનો ગણ. કેપિટલ આર છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઝેડ પ્લસ છે એ બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ક્યુ પ્લસ છે એ બધી ધન સમય સંખ્યાઓનો ગણ, અને આર પ્લસ છે એ બધી ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જો કે આ ગણ વિશેની આપણે નાની એવી એક વ્યાખ્યા જોઈ લઈએ. બાકી જે છે ગણ તો આપણે આગળના ધોરણની અંદર વિશેષમાં આપણે કરેલ છે. ઓકે, અને જેનાથી તમે બધા જે ભાવિ શિક્ષકો છે એ માહિતગાર હશે. ઉપર દર્શાવેલ વિશિષ્ટ ગણોને જે તે સંકેતો વડે દર્શાવેલ છે, તે સંકેતોનો ઉપયોગ આપણે સમગ્ર અભ્યાસ દરમિયાન કરીશું. ઓકે, એટલે આગળથી જ આપણે જે છે એલર્ટ રહેવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું ઉદાહરણ નંબર 1. આપણે સંકલ્પના જોઈ છે બધા ગણોની. એના પછી જોઈએ ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 સમજ્યા પહેલા ઓકે, એ નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર છે. તો ઉદાહરણ નંબર 1 કહે છે કે સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણોને યાદીની રીતે લખો. તો આ સમીકરણો આપેલા છે એને આપણે યાદીની ઉકેલ ગણને યાદીની રીતે લખવાના છે. તો આપેલ સમીકરણને બે બીજ મળશે, x = 1 અને x = -2. તો એને યાદીની રીતે કઈ રીતે લખી શકાય, તો એના ઉકેલ મેળવવાનો અને પછી એને યાદીની રીતે સ્વરૂપે આ રીતે લખી શકાય. તો આ ઉદાહરણ જે છે એ 2 માર્કના ક્વેશ્ચનની અંદર, 1 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે, મેન્સમાં પણ પૂછાઈ શકે. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 છે કે ગણ એવો ગણ આપેલો છે કે x, કે જ્યાં x છે એ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે અને x² < 14 છે. બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ 40 કરતા નાની હોય એવી x² એવો લેવાનો છે. x કેવો હશે, તો કે x જે છે એ બધી વર્ગવાળી સંખ્યાઓ 40 કરતા નાની. ઇટ મીન્સ કે 1 2 3 4 5 6. ઓકે, 6 નો વર્ગ 36 કરતા મોટી સંખ્યાઓ ના થવી જોઈએ, જેનો વર્ગ 40 કરતા વધવો ના જોઈએ. ઓકે, તો આ જે છે એ યાદીની રીત થઈ ગયું ઉદાહરણ 2 માટે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે યાદીની રીતે આપણે કઈ રીતે લખી શકાય. તો છગડીયા કૌંસની અંદર જે આપણને સેટ માંગ્યો છે, ગણ માંગ્યો છે, એનો ઉકેલ છગડીયા કૌંસમાં લખવાનો, યાદીની રીતે લખવો એટલે કે. ત્યારબાદ ઉદાહરણ નંબર 3 જોઈએ કે કેપિટલ એ ની અંદર કેવો ગણ આપ્યો છે 1 4 9 14 16 25 10 36 49, કે જે વર્ગ સંખ્યાઓ છે એનો ગણ આપેલો
છે એને ગુણધર્મની રીતે લખવાનો છે. આગળ આપણે યાદીની રીતે લખ્યો, હવે આપણે ગુણધર્મની રીતે લખવાનો છે. તો એક્સ એવી પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે કે એક્સ એવો ગણ છે, આપણે એને બીજી આ તરીકે પણ એને દર્શાવી શકીએ, છગડીય કૌંસમાં એક્સ, વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર, જ્યાં એન બિલોંગ્સ ટુ કેપિટલ એન તરીકે પણ લખી શકાય. આ એક ઉકેલ અનન્ય નથી, એટલે એકને એક માત્ર ઉકેલ ના બને ને અધર સોલ્યુશન પણ મળી શકે. ઉદાહરણ તરીકે બીજો બી આપ્યો છે, એવા એક્સ કે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યાઓનો વર્ગ છે, એનો પણ ઉકેલ આ જ થાય. એટલે એને અલગ અલગ રીતે દર્શાવી શકાય. ગુણધર્મની રીતે લખવું હોય તો એને આ 2 થી 3 રીતે લખી શકાય. યાદીની રીતે લખવું એટલે કે એનો ઉકેલ મેળવી અને એને યાદી બનાવીને લખવાની વાત છે. પછી ત્યાર પછી ઉદાહરણ નંબર 4 અગેન પાછું શું કહેવા માંગે છે, તો કે ગુણધર્મની રીતે દર્શાવો. ગણ જે આપ્યો છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6, અને ગુણધર્મની રીતે દર્શાવવાનું છે. જો અહીંયા ઉકેલની અંદર જોઈ શકાય એવી બાબત છે કે એક ઘટક અંશ કરતાં છેદમાં એક ઘટક વધે છે. અંશની શરૂઆત 1 થી કરી અને છેદ જ્યાં જે છે ક્યાં સુધી જાય છે, 1 કરતાં વધે છે, અને અંશ ક્યાં સુધી છે, 6 સુધી લેવાનું છે. તો અહીંયા આપણે એને રિસ્ટ્રિક્શન આપી દેવાનું, એનનું 1 થી લઈને 6 સુધીનો એન લેવાનું છે. ઉપર એન છે અંશમાં, અને છેદમાં શું છે, તો છેદમાં n+1 સ્વરૂપે આપેલું છે, જ્યાં બધી એન પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એન ઉપર એવું રિસ્ટ્રિક્શન છે કે 1 થી લઈ અને 6 સુધીની એનની સંખ્યાઓ આપેલી છે. તો આ એનું એક ગુણધર્મની રીતે આપણે દર્શાવ્યું. આ બધા એક્ઝામ્પલ શોર્ટ એક્ઝામ્પલ છે, બટ 1 and 2 માર્ક્સની અંદર પૂછી શકાય એવા છે, અને ઇઝી એક્ઝામ્પલ છે કે ખાલી યાદીની રીત અને ગુણધર્મની રીતે જ દર્શાવવાના છે. ત્યારબાદ નંબર 5 છે કે ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલા દરેક ગણને જમણી બાજુએ ગુણધર્મની રીતે દર્શાવેલ ગણ સાથે યોગ્ય જોડકા જોડો. તો અહીંયા જો 1 નંબર ઉપર છે PRINCL શબ્દોના મૂળાક્ષર. તો એ 1 જે નંબર છે એ પ્રિન્સિપલ એ યાદીની રીત આપેલી છે, તો ગુણધર્મની રીતે શું થશે, એવા એક્સ લેવાના કે એક્સ એ પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષર છે. ત્યારબાદ 0 મીન્સ કે કશું સેટની અંદર છે નહીં. તો અહીંયા જુઓ નંબર સી ઉપર એક્સ એ પૂર્ણાંક છે અને x+1 = 1, તો એક્સ શું થશે ત્યાં પૂર્ણાંક, અને x1 જે સમીકરણ આપ્યું છે એનું સોલ્યુશન ઓનલી 0 થશે. એટલે આપણે એને ગુણધર્મની રીતે એ રીતે ડિનોટ કરી શકીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 ને એ જોડે સરખાવો. 1, 2, 3, 6, 9, 18 આ શું છે, તો કે એવી બધી ધન સંખ્યાઓ છે કે જે 8નો ભાજક છે. 8 ની 18, એટલે 18ના અવયવો છે, 18નો ભાજક છે કે જેને 18 થી ભાગી શકાય છે, એવી સંખ્યાઓ છે બધી. ત્યારબાદ જોઈએ નંબર લાસ્ટ એન્ડ બી જોડે કનેક્ટ થશે, એ બધા એક્સ છે પૂર્ણાંક, x² - 9 ઇક્વેશનનું સોલ્યુશન છે. ઓકે, એટલે એને આપણે ગુણધર્મની રીતે એવી રીતે દર્શાવી શકીએ. અહીંયા જોડકા સ્વરૂપે આપ્યું છે, તો આ તમને પ્રિલિમ્સમાં પણ પૂછી શકે અને મેઇન્સમાં 1 માર્કની અંદર પણ પૂછી શકે. સો ફ્રેન્ડ, આજે આપણે ઉદાહરણ 5 સુધી જોયા. આની અંદર ઘણા બધા ઉદાહરણ છે ગણ ચેપ્ટરની અંદર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વિસ્તૃતમાં ટોપિક વાઇઝ જેવો ટોપિક હશે એ ટોપિક પછી એમના ઉદાહરણને જોઈશું. તો આ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને આવી જ રીતે જો તમારે ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સનો પ્રિલિમ્સ અને મેઇન્સનો ટોટલી કોર્સ પૂરો કરવો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. મેં નંબર ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, એ નંબર ઉપર મેસેજ કરજો, જેથી કરી અને તમે ઓનલાઈન કોર્સની અંદર પણ જોડાઈ શકો. જે તમને પોસ્ટમાં પણ મૂકેલ છે કે કઈ રીતે તમને ઓનલાઈન ક્લાસ લેવામાં આવશે. સો અગેન વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફ્રેન્ડ.